આનંદ આપવાનો. આપણા વિચાર એવા હોવા જોઈએ કે જે ભક્તિમૂલક વિચાર હોવા જોઈએ. હા, ગમે તેવા વિચાર નહીં. એક બહુ મોટા શેઠ હતા, અગાસીમાં ઊભા હતા. પછી સ્કૂલ છૂટેલી, બધા છોકરાઓ જતા હતા. એમાં એક છોકરો શેઠ તરફ જોઈને હસ્યો. શેઠને કહ્યું કે મારા તરફ જોઈને કેમ હસ્યું, બોલાવ્યો. શેઠનો જન્મદિવસ હતો. શેઠે વિચાર કર્યો કે મારા તરફ જોઈને હસ્યો છે ને કંઈક સારી વાત કરે તો આ ગળામાં સોનાની માળા છે ને માળા એને આપી દે. છોકરાને પૂછ્યું કે તું મારી તરફ જોઈને કેમ હસ્યો? બોલે શેઠ જવા દો ને વાત. બોલે નહીં, મને કહેતો ખરો. તો કે શેઠ મને એ વિચાર આવ્યો કે તમે આટલા બધા જાડા છો, તમે મરી જાઓ તો તમને ઉપરથી નીચે ઉતારવાના કેવી રીતે? એટલે શેઠ એકદમ દુઆ પૂવા થઈ ગયા કે જા તારા બાપને બોલાવી લાવ. બાપ આવ્યો. બાપને પૂછ્યું કે આ તારા દીકરાને કઈ સંસ્કાર આપ્યા છે? મારા તરફ જોઈને હસ્યો. મેં પૂછ્યું કેમ હસ્યો? તો મને કહે છે કે તમે આટલા બધા જાડા છો, ઉપરથી મરી જાઓ તો તમને ઉતારવાના કેમ? એટલે બાપે તરત જ કહ્યું કે એમાં શું વાંધો છે, તમને કાપીને નીચે ઉતારશું. પછી તો એનાય દાદા જીવતા હતા, દીકરાના દાદા, કે દાદાને બોલાવ્યા. શેઠે કહ્યું કે આ તમારો દીકરો અને પૌત્ર બંને જણા કેવી વાત કરે છે કે હું મરી જાઉં તો ઉપરથી નીચે કેવી રીતના ઉતારવાનો? તો તમારો દીકરો કે છે કાપીને ઉતારવાનો. એટલે દાદા આગળ વધ્યા. દાદાએ કહ્યું કે કાપવાની જરૂર નથી, તમારો અગ્નિ સંસ્કાર જ અહીંયા કરશું. નહીં બાપ, આવા વિચારો નહીં, ભક્તિમૂલક વિચારો હોવા જોઈએ. આપણા વિસ્તારમાં બુજેઠામાં મસ્તાના રાઘવ મહારાજ હતા. એ મસ્તાના રાઘવ મહારાજ એવું કહેતા કે ગંધાતી ગટર પાસે સૂઈ જશો ને તો વાંધો નહીં, પણ ગંધાતા વિચાર હોય ને ત્યાં જતા નહીં. સારા વિચાર હોય ત્યાં જાય. એટલે વિચારથી, વાણીથી, વર્તનથી બીજાને આનંદ આપવો, એનું નામ નંદ છે. પછી યશોદા. યશોદા તો શબ્દ જ અર્થ બતાવે છે કે યશો દદાતી શા યશોદા. જે બીજાને યશ આપે ને એ યશોદા છે. આ જગતની અંદર બે વસ્તુ એવી છે કે માણસે બીજાને આપવાની છે. એક છે ધન અને બીજું છે યશ. ઘણા લોકો એવું કહે કે અમે આટલું બધું કામ કરીએ છીએ છતાંય અમને યશ મળતો નથી. તો પછી આપણે કેવું પડે કે તમારા દીકરાનું નામ યશ રાખી દો. પણ ભાગવતમાં બતાવ્યું છે દ્વિતીય સ્કંદમાં કે યજ્ઞમ યજેત યશકામ. તમારે યશ જોઈતો હોય ને તો યજ્ઞ કરવા પડે, તો તમને યશ મળે. ઘણા બહેનો છે ને તે મંદિરના ઓટલા પર બેઠા હોય. મંદિરના ઓટલા તો બહેનો માટે જ હોય ને. અને બહેનો છે ને કોઈ દિવસ એકલા ન જાય, કીડીઓની જેમ ઝુમખામાં જાય. મકોડા એકલા જ ફરતા હોય. અને બહેનો બધા બેઠા હોય, ભગવાન એ સાંભળે ને બહેનો સાંભળે. એવી રીતના પછી બેન કે અમારા દીકરાની વહુ તો બહુ સારી છે, બધી રસોઈ પાણી એ જ બનાવે છે, પણ મસાલા મારે નાખી આપવા પડે છે. હવે રસોઈ બનાવે એની કિંમત કે મસાલા નાખે એની કિંમત? મંદિરના ઓટલા પર બેસી અને વહુનો યશ લઈ લે. હવે એવી સાસુને જો કૂતરું કરે ને તો કૂતરું હડકાયું થાય. બને ત્યાં સુધી બીજાને યશ આપો, યશ લેશો ને. અને યશોદા એ કહેવા છે કે જે બીજાને યશ આપે છે. પછી ભગવાન પધારે એટલે ઉત્સવ થાય. જો આપણે ત્યાં બે શબ્દ છે, ઉત્સવ અને મહોત્સવ. ઉત્સવ માટે એવું કહી શકાય કે જેમાં તમને નિમંત્રણ મળે અને તમે જઈ શકો, એનું નામ ઉત્સવ છે. પણ જેમાં તમને નિમંત્રણ ન મળ્યું હોય અને છતાં પણ તમે જઈ શકો, એનું નામ મહોત્સવ છે. ઉત્સવ શબ્દનો અર્થ સંસ્કૃતમાં બતાવ્યો છે કે ઉત એટલે ઈશ્વર અને શ્રવાહ એટલે ઈશ્વરનું આ ધરા ઉપર આવવું, એનું નામ ઉત્સવ છે. મહાપ્રભુજી એવું કહે છે કે ઉત્સવ એટલે
આનંદ વહેંચવાની મોસમ, એનું નામ ઉત્સવ છે. મનમાંથી બધું જ ભૂલાવી દે ને, એનું નામ ઉત્સવ છે. આપણે ભગવાનને કહેવું હોય ને તો આપણે એવું કહી શકાય, આગણ ઉત્સવ